પાદરા તાલુકામાં મહીસાગર નદી ઉપર આવેલા ગંભીરા બ્રિજને ધરાશાયી થવાની દુર્ઘટનાને આજે 12મી જુલાઈએ ચોથો દિવસ છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 20 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે હજુ પણ એક મૃતદેહ કાટમાળમાં દટાયેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે। આ દુર્ઘટનાએ સ્થાનિક લોકોમાં ભય અને આઘાતનો માહોલ સર્જ્યો છે અને તંત્ર સામે લોકોમાં નારાજગી પણ જોવા મળી રહી છે। સરકારે આ ઘટનાને હવે ગંભીરતાથી લઈને તપાસની કાર્યવાહી શરૂ કરી છે। આ મામલે કેન્દ્રીય મંત્રી CR પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોઈપણ ઘટના હોય સરકાર હંમેશા પગલાં લેતી હોય છે। આ દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ તાત્કાલિક કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે। જવાબદાર અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને હું વિનંતી કરું છું કે દોષિતો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને તેમના પ્રત્યે આપણે સંવેદનશીલ રહેવું જોઈએ। હું પણ આ મામલે કડક પગલાં લેવા માટે પ્રયાસ કરીશ। બનાવ જ્યારે બને છે ત્યારે સરકાર એ કોઈની પણ હોય એ ચોક્કસપણે ઇન્ક્વાયરી કરતી હોય છે, પણ હું આપને એમ કહીશ કે આની અંદર પગલાં લેવાના શરૂ કર્યા છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એમણે પણ કેટલાક અધિકારીઓને સસ્પેન્ડ પણ કર્યા છે અને હું પણ એમને વિનંતી કરીશ કે જરૂર એમાં કડકમાં કડક પગલાં લે। દોષિતોને કોઈ પણ હાથમાં છોડવા જોઈએ નહીં। નિર્દોષ લોકો જે રીતે એમને આજે જાન ગુમાવી છે એમને એમના ફેમિલી પ્રત્યે એમની દિલસોજી છે, પણ સાથે સાથે આવા કોઈ જવાબદાર વ્યક્તિને ન છોડાય એના માટેના તમામ પગલાં ભરવા માટે હું પણ આગ્રહ કરીશ એવું આપનું ખાતરી આપું છું। દુર્ઘટનાઓ અને અકસ્માતોની પરંપરા સર્જાય છે અને એને માટે રાજ્ય સરકારને તમે શું સૂચનાઓ આપો છો?